જય માતાજી બધાને। તળાજા ખાતે જે ચારણ સમાજનું અપમાન થયું છે, આ સોનલમાં પર ટિપ્પણી છે। વિચાર કરો, એ માતાજી તો 18 વર્ણના છે। 18 વરણ એ આજે દુઃખ વ્યક્ત કર્યો છે। પણ એવું જ નહીં, પણ આયર સમાજે પણ આ બાબતે દુઃખ વ્યક્ત કર્યો છે। જેને સાહિત્યનું જ્ઞાન નથી તો એ માઇક પકડી અને સ્ટેજ પર આવું બોલે છે, એ માન્ય નથી। ત્યારે આપણા કવિ હરેશદાન ગઢવી એ પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે। તો વિડીયો જુઓ। નમસ્કાર, હરીશદાન ગઢવીના જય માતાજી। ખાસ તળાજા મુકામે ગીગાભાઈ ભમર એમના દ્વારા આપવામાં આવેલું ચારણ સમાજ અને માતાજીઓ વિશેનું એનું બયાન, એના પડેલું પેટમાં પડેલું ઝેર જે એણે ઓયકું છે, ચારણ પ્રત્યેની નફરત એણે જે રજૂ કરી છે એ બરોબર છે। અંદર પડેલું એ બધું બહાર આવી ગયું, એ બરોબર છે। અને એક પણ ચારણ આને કોઈ દી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા, અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા। ચારણ જ્યાં અપૈયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો અને જય માતાજી નથી કરતો, એનું મોઢું નથી જોતો। જિંદગીભર એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને ચારણના એક પણ મંદિરમાં ન આવવું, માતાજીના દેવસ્થાનમાં ન આવવું। માતાજી ચારણની દીકરીઓ કેવી છે ને એના વિશે બધું એણે જે બયાન આપ્યું છે, ચારણની દીકરીને શું કહેવાય એ પણ એને ખ્યાલ નથી, એને ખબર નથી। સમગ્ર આહિર સમાજને કાયમ બધા રૂડા લગાડે છે ચારણો, અને ચારણોને એટલા જ આહિર સમાજ આદર આપે છે, માન આપે છે। દેવાયત બોદરના દીકરા ઉગા બોદરનું જે અમર બલિદાન છે, ઇતિહાસ જાણ્યા વિના એના ઉપર એને સવાલ ઉઠાવ્યો છે। આહિર સમાજે આ વાતની નોંધ લેવી જોઈએ। શું આ બલિદાન નહોતું આપવું જોઈતું? આની નોંધ આહિર સમાજે લેવી જરૂરી છે। અને સમગ્ર આહિર સમાજને અમને બધાને આપને ખબર છે, ખૂબ આદર આપે છે। પણ આ વ્યક્તિની વાત છે, એક પણ મોકળિયાણીમાં એના કુળદેવી છે, એના મંદિરમાં પણ એ કોઈ દી ન જાય। જે ચારણ કોઈ દી એના ગયા નહીં હોય અને ગયા હોય ને 2 રૂપિયા પણ લીધા હોય ને, આના માથા ઉપર, આના મોઢા ઉપર મારી આવજો, 2 રૂપિયાનો ઘા કરી આવજો, અને જિંદગીભર આને જય માતાજી હાથ લાંબો ન કરતા। આ વાત આપને બધાને ખબર છે। મોકળિયાણી માના મંદિરમાં પણ ન જાતા, તમારા કુળદેવી છે ત્યાં પણ ન જાતા। અને સમગ્ર ચારણ સમાજને આમાં ખૂબ એમાં દુઃખ લાગ્યું છે, એનો રોષ છે। અને આની વાત તો કાયદાકીય રીતે પણ અમારા સમાજના પ્રમુખ ગિરીશ આપા, વિજયભાઈ, આ બધાએ સમગ્ર સમાજને આ માણસ જે બોલ્યો છે ને, એ આહિર સમાજે બધાએ નોંધ લીધી છે, લેવી જોઈએ। અને અહીંયા જાહેરમાં પણ એને રોકવાની જરૂરિયાત પણ હતી, પણ ખેર છે, જે બધા આહિર સમાજ છે એમને બધાને એ દુઃખ જ લાગ્યું હશે। પણ આ વાત અતિ ગંભીર અને અતિ ખરાબ એ માણસે વાત કરી છે, અને એની કોઈ જરૂર, અમે તેનું ઓળખતાય નથી। આ તો આ ક્યાંથી આવ્યા, ક્યાં એને કોને માયક આપ્યું, એને બોલવા કોણે દીધું? લોહો ખોદી ચમક પાણ પાનંગ વખ પરા, અમૃત ખાધે ને ઉતરે ઈ ચારણ લોહી બરા। જય માતાજી।